વેલકમ ટુ ડે 10 આપણી સિરીઝ મધર્સ નેચર ઇઝ ઇક્વલ ટુ ચાઇલ્ડ્સ વર્લ્ડના ડે 10માં તમારા દરેક લોકોનું સ્વાગત છે. અને આજનો આપણો ટોપિક છે એ સ્પિરિચ્યુઅલ સાઇડ ઓફ મધરહુડ, એટલે કે માતાનું આધ્યાત્મિક પાસું. શું તમે જાણો છો કે માતાની પ્રાર્થના બાળકના મનને વધારે મજબૂત બનાવે છે? માતાનું એનર્જી ફિલ્ડ સીધો બાળક પર અસર કરે છે. જો માતા ધ્યાન, પ્રાર્થના અને પોઝિટિવ એનર્જીમાં રહે છે તો એનું બાળક શાંત અને સ્ટ્રોંગ બને છે. પણ જો માતા ટેન્શન અને ચિંતામાં રહે છે તો એનું બાળક ચિંતિત અને ઇનસિક્યોર બને છે. એટલે માતાની આધ્યાત્મિકતા આ બાળકની આંતરિક શક્તિ બનતી જાય છે. અને આપણે એક સરસ મજાના એક્ઝામ્પલ સાથે સમજીએ કે જો એક માતા દરરોજ પ્રાર્થના કરે છે, દીવો કરે છે, ઓમ ચેન્ટ કરે છે તો એનું બાળક વધારે નેચરલી શાંતિપૂર્ણ અને સ્પિરિચ્યુઅલ બને છે. જ્યારે બીજી માતા જો હંમેશા ટેન્શનમાં રહે છે, નેગેટિવ વાતો કરે છે તો એનું સંતાન વધારે અસુરક્ષિત ફીલ કરે છે. તો આના માટેની હિલિંગ ટિપ્સ છે કે દરરોજ ઓછામાં ઓછું 2 મિનિટ તમારા બાળક સાથે ઓમ ચેટ કરો, સાથે બેસીને ઓમનો ઉચ્ચાર કરો, જેથી કરીને એની વાઇબ્રેશન એનર્જી તમારા બાળકના મનમાં શાંતિ અને શક્તિ લાવશે. આપણે આ વસ્તુને યાદ રાખવાની છે કે આપણી આધ્યાત્મિકતા બાળકની મોટામાં મોટી શક્તિ છે. તો આજે જ કહો કે તમે કઈ પ્રાર્થના કે કઈ વસ્તુ માટે તમારા બાળક જોડે ચેટ શરૂ કરવા માગો છો. આજે આપણો અહીંયા લાસ્ટ ડે છે. તમને આ સિરીઝ કેવી લાગી એ તમે કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. અને વધારે માહિતી માટે તમે ગૂગલ ફોર્મ પણ ફિલઅપ કરી શકો છો. તમને આ વિડીયો જો ગમ્યા હોય તો તમે એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો, બાય બાય, ટેક કેર.